પલ પલ હાસ્ય એ તો સર્વ માનવની મરજી. પલ પલ હાસ્ય એ તો સર્વ માનવની મરજી. આજની હાસ્ય યાત્રામાં તમારી સાથે છે દેવેશ દરજી. મિત્રો, હાસ્ય એ તો માણસ હોવાની પહેલી શરત છે. કેમ કે આખા પૃથ્વીમાં જેટલા જીવો છે ને એમાં કોઈ હસતું નથી. એક જ જીવ હસે છે, એ છે માણસ. તમે કદી ગધેડાને હસતો જોયો? ગધેડો હસે નહીં, માણસ જ હસે. અને જો ભૂલથી ગધેડાને હસતો જુઓ તો એમ સમજવાનું કે આ માણસ થવાની તૈયારીમાં છે. અને જો કોઈ માણસ ના હસતો જુઓ તો એમ સમજો કે આ ગધેડો થવાની તૈયારીમાં છે. એટલે જિંદગીમાં હસી લો તો ગધેડા ના થવું પડે. મિત્રો, હાસ્ય એ તો આભૂષણ છે. હાસ્ય હોય તો જ માણસ શોભે. તમે ક્રોધથી આપેલો આશીર્વાદ કરતા હાસ્યથી આપેલો શ્રાપ વધારે ગમશે લોકોને. અને હાસ્યથી તમે બધાની સાથે સારા સંબંધ રાખી શકશો. હાસ્ય છે તો દુનિયા છે. એવી હાસ્યની આ સફરમાં આપણે હાસ્યના અલગ અલગ પ્રયોગો કરીશું તમારી સાથે. અત્યારે માર્કેટ આપણું છે ને ચારે બાજુ વાયરસથી ભરાઈ ગયું છે. વાયરસ જોજો તમે, ગુજરાતમાં તો ખાસ. અને પહેલો વાયરસ કયો? મોબાઈલ. જેના હાથમાં જુઓ એના હાથમાં મોબાઈલ. અમારા અમદાવાદમાં તો ફ્લેટમાં નીચે શાકવાળીએ મોબાઈલ લઈને આવે. મિસ કોલ મારે કે આવી ગઈ. પસ્તીવાળોએ મિસ કોલ મારે આવી ગયો. મોબાઈલનું તો એટલું જ ચલણ થયું છે ને. એમાં તો વોટ્સએપ, ભાઈ શું ફાટી નીકળ્યો છે વોટ્સએપ. મા બાપે કેટલી માનતા માની હોય, ચોટીલા ગયા હોય, દ્વારકા ગયા હોય, સોમનાથ ગયા હોય, અંબાજી ગયા હોય, માનતા માની હોય, તાર છોકરો આવે અને આ ફેસબુક ઉપર છોકરી બનીને વાતો કરે. બોલો, મા બાપે છોકરો બનાવ્યો ને આ છોકરી બને. આવા વોટ્સએપ. અને સૌથી વધારે મોબાઈલનો ઉપયોગ કરતું હોય ને તો સગાઈ થયા પછી. સગાઈ થાય ને એટલે હરખ પદુડો થઈ જાય. 2 મોબાઈલ લઈ આવે, અંદર ફ્રી, CUG. અને પછી સાહેબ જે ખેલ ચાલુ થાય, વાહ! ઘણાને તો ટાવર ના પકડાય ઘરમાં, છેક ધાબે જઈને પકડે. સારું થયું એ નહીં પકડાતો, નહીં તો આ તો બલૂને લટકે. પાછો વાતો કેવી કરે જોજો. આમ 8 વાગે ઉઠતો હોય અને 6, 6:30 ઊભો થઈ જાય પથારીમાંથી. પેલીને ફોન કરે, હેલો. પેલી ઉઠીને કે છે હેલો. પાછો આ કે ઉઠી ગઈ. તાર શું ઊંઘમાં હેલો કે કોઈ? પાછો 10 મિનિટ પછી ફોન કરે, શું કરે છે? પેલી કે બ્લડ કરી લેવા દે ને ભાઈ. પણ એવા લાગી પડે આખો દિવસ. એમાંય મારો એક ભાઈબંધ, મારો ખાસ ભાઈબંધો નેનજી. તકલીફ એ કે થોડોક ખચકાય બોલવામાં. તો મને આવીને કે દેવેશભાઈ આપણું થઈ ગયું. મેં કીધું સરસ તારું ગોઠવાઈ ગયું, બહુ આનંદ થયો, લાડવા ખાવા મળશે. મને કે આપણા જેવી જ છે સામે લોકલ. મેં કીધું સરસ, તો બેયનું સરસ જામશે, તમારો તો સંસાર જામશે. મને કે 2 લઈ આવ્યો ફ્રી અંદર. મેં કીધું સરસ વાત કરો. અઠવાડિયા પછી આવ્યો. મને કે દેવેશભાઈ લોચો. મેં કીધું સનો લોચો? મને કે બહુ લોચો. મેં કીધું પણ સનો લોચો? મને કે આ ટેલિફોનવાળા ટોક ટાઈમ ઓછો આપે છે. મેં કીધું એ તો ટોક ટાઈમ બરાબર આપે છે. આ ફોન કરે હલ્લોમ 30 સેકન્ડ કરે. પેલી એ લોકલ એ હલ્લોમાં 30 સેકન્ડ કરે. વાત ક્યારે કરે? મેં કીધું આ લોચો તારો છે, એમનો નથી. હા, પણ આમની એ મજા આવે છે. મારા એ ભાઈબંધના તો કિસ્સા કહું તો તમે ખુશ થઈ જાઓ. અમારે ત્યાં નજીકના ગામમાં એક કથા બેઠી. બહુ જ સરસ સંત હતા. એમણે કહ્યું કે આપણે કથા છે તો આખા ગામમાં સુવિચાર થાય, સદવિચાર થાય. એટલે કે આપણે રામાયણ ને મહાભારત વેચીએ. ગામમાં બધા ને રામાયણ મહાભારત વાંચશે તો લોકોમાં જ્ઞાન વધશે, ધાર્મિકતા વધશે. અમારા જેવા 2-4 જણા સંતના હતા, ચેલા જેવા. ગયા રામાયણ 1007 પાના અને મહાભારત 870 પાના. તે અમે તો વેચવા નીકળ્યા ને
2-3 કલાક થયા ને માંડ 2 વેચીને આવ્યા થાકેલા. ત્યાં અમારો નેનજી બેઠેલો કે શું થયું? મેં કીધું 2-3 વેચાણી. હું જાઉં? મેં કીધું તું જા ભાઈ, તારા તો ક્યાંથી વેચાય? મને કે હું જાઉં ને. મેં તો 5 આપી. આ તો 20 મિનિટમાં પાછો આવ્યો, બીજી 20 આપો. અમે ગભરાણા. કીધું અમે 2 વેચ્યા આખા ગામનું ખેતી કરીને, અને આ આટલી વેચ્યા, બીજી 5. સાંજ પડતા પડતા 20-25 વેચી આવ્યો. અમે કીધું નેનજી તારા જેવો તો કોઈ નહીં, કહેતો ખરો કેવી રીતે વેચ્યું? મને કે 200 રૂપિયા આપો. મેં કીધું સરસ, લે 200, પણ કે મને કે હું જાઉં? દરવાજો ખોલે. મેં કીધું ખોલે. એમને કહું મહાભારત 1000 પાના, રામાયણ 870 પાના લેવી છે કે વાંચું? હવે આ વાંચે 1000 પાના ક્યારે પૂરી થાય? બીજા વર્ષે મહારાજ આવે પણ આની પૂરી ના થાય. આ નેનજીને એરફોર્સમાં મૂકેલો. એકચ્યુઅલી એરફોર્સમાં ગયો, સિલેક્ટ થઈ ગયો. મહેનતું બહુ, સિલેક્ટ થઈ ગયો એરફોર્સમાં. બધા ટ્રેનિંગ ચાલુ થઈને એક પ્લેનમાં લઈ ગયા કૂદવાની, પેરાશૂટમાં. બધાને ગોઠવ્યા. કમાન્ડરે કીધું સાવધાન, બધા ગોઠવાઈ ગયા. પછી કે બધા પેરાશૂટ લગાવો, બધાએ લગાવી દીધા. પછી કે જુઓ અહીંયાથી જમ્પ મારો એટલે 1 2 3 10 સુધી ગણવાના, 10 ગણો એટલે પછી પેરાશૂટનું ખોલી નાખજો. ત્યાં નેનજી કે મારે કેટલા ગણવાના? કમાન્ડર કે તું તો 3 જ ગણજે ભાઈ, નહીં તો પેરાશૂટ ખુલવા નહીં રહે. હા, મોબાઈલની વાત ચાલે છે તો હમણાં અમારા કાકાની વાત કરું. કાકા રાત્રે સૂઈ ગયા હતા, સરસ મજાની નીંદર લેતા હતા, અને કાકીનો ફોન ખખડ્યો રાતે. કાકાને થયું અડધી રાતે કોણ ગયું? એમણે વળી કાકીનો મોબાઈલ જોયો. કાકા કે બ્યુટીફુલ? કાકા ગભરાણા, કાકીના ઉંમરે કોણ બ્યુટીફુલના મેસેજ મોકલે છે? આખી રાત ઊંઘ ના આવી. વિચારમાં ગઈ કે કોણ હશે, કોણ હશે. પછી સવાર કાકીને કે શું છે આ બધું, આ મોબાઈલ? તો કે કેમ શું છે? કે રાત્રે મેસેજ આવે છે 12 વાગે બ્યુટીફુલ. કાકી કે ના હોય, આ ઉંમરે જીત્યો તો ના કરે, કોણ હશે કે? પછી વિચાર્યું કે લાવ જોઈએ તો ખરા. કાકીએ ફોન મંગાયો, ફોન જોયો. ફોન જોઈને કાકાને એક કડબોથ મારી. ખબર નથી પડતી. તો કે શું થયું? કે ચશ્મા તો પહેરો, નંબર જે ખબર નહીં, બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ છે. બોલો, આ મોબાઈલ તો ઘર ભાંગે હો. હા, એટલે સાચવીને મોબાઈલ કરવા. બીજો એક વાયરસ હમણાં બહુ ચાલ્યો હતો. તમે બધાએ કદાચ 6 મહિના પહેલાં તો એક રાક્ષસ આવ્યો હતો ગુજરાત ઉપર. આક્રમણ રાક્ષસનું થયું. બકાસુર. જે હોય કે બકા, બકા કેમ છે? બકા મજામાં? બકા શું કરે છે? કોઈને પૂછો કે બકાનો મતલબ શું, કોઈને ખબર ના હોય. ઠોકમ ઠોક ગુજરાતમાં બકા બકા ચાલેલું બધામાં. એ તો ઠીક છે, 60 70 વર્ષના કાકાન માજી એકબીજાને બક્કા બક્કા કહે. આ ઉંમરે બક્કા બક્કા આવડા મોટા બક્કા હોય? અમારે તો તકલીફ એ પડે કે અમારી ઘરવાળી, આપણે ઓફિસ જતા હોય, આપણને નીચે મૂકીને કે આવજે બકા, ઓફિસ જજે બકા. પાછળ પસ્તી વાળો હોય એને કે બકા આવી જા, પસ્તી આપું. એને બકા ને અમને બકા. બોલો, પણ ગુજરાતીની ટેવ ખરી ને, ઠોકમ ઠોક એક જણે કર્યું એટલે બધાએ કરવાનું, એટલે બકા બકા થઈ ગયું. ત્રીજો એક વાયરસ તો એનાથી બી વધારે છે, અને આ વાયરસ તો ખાલી પુરુષોના મોબાઈલમાં જ આવે. કયો? સાંજે 4-4:30 થાય એટલે બધાને ઘરેથી ફોન આવે. શું બનાવું? આટલા વર્ષ તો બનાવ્યો યાર, કેટલો બનાવીશ હજુ? હા, અને ધ્યાનથી સાંભળો ને ત્યારે ખબર પડે કે પાછળ કુકરની સીટી તો વાગતી જ હોય. અને બહેનોને તો બહુ ટેવ હોય પતિને કહેવાની કે તમને કીધું તું આ નથી બનાવવાનું, આ નથી બનાવવાનું, આ બનાવીશ. તોય આપણે જઈએ તો એને તો જે બનાવ્યું એ જ બનાવે. અને આખી જિંદગી તો બનાવ્યું જ છે. એને એમ થાય કે આપણને પૂછ્યું. અમારે હમણાં જ
વાઇબ્રન્ટ ગુજરાત, આપણા ગુજરાતનું બહુ સરસ ઉત્સવ ઉજવાયો. ફોરેનથી આવેલા, ખબર ના પડે એવા ફોરેનવાળા આવેલા અમદાવાદમાં રિવરફ્રન્ટમાં ગોઠવાઈ ગયા. તે અમારા જેવા કલાકારોને બોલાયેલા કે તમે આવો, બધું જુઓ. અને બધા ફોરેનના ડેલિગેટ આવે પરદેશથી, બધા દોડ્યા, એમને લઈને બધું બતાવજો. અમે ગયા, હું ગયો, મેં કીધું કંઈક હશે. તે હું ગયો ને તે પેલો ચાઇનીઝ ઊભેલો, એને ખબર નહીં મારામાં ઇન્ટરેસ્ટ પડ્યો. એટલે હું મેહાણાનો, થોડી વાર થઈને મને આવીને કે ચાઇના. તો મેં કીધું આઈના. અમારા મેહાણામાં ચાઇના એટલે ક્યાં ના. મેં કીધું આઈના, ત્યારે બીજા ક્યાં ના. પછી આ બધા ધોળિયાને આપણા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગામડા બતાવવા લઈ જાઓ. મેં કીધું ચલો ગામડા બતાવીએ આપણે. તો હું તો ગામડામાં લઈ ગયો, ટોમી ને વોલ્ટર ને પીટર ને જે કોઈ બધા જોડે લઈ ગામડામાં ગયો. જેવા ગામડામાં પહોંચ્યા અમે તો બસમાંથી ઉતરીને પહેલાં જ મેં કીધું ધોળિયાને, મેં કીધું તળાવ. ધોળિયો કે વાવ. મેં કહું વાવ નહીં, તળાવ. તો પાછો કે ઓકે. મેં કીધું અહીં ના ઓકે, અહીંયા ઓકે તો ગામ બગડે, એટલે અહીંયા નહીં ઓકે. પાછો મને કે નાઈસ. મેં કીધું તું ના નાઈસ, ડિસેમ્બરમાં ઠરી જઈશ. પછી કે આગળ. અમે તો આગળ ગયા. આગળ જતા હતા ત્યાં દૂધની ડેરી આવી, ત્યાં દહીં હતું. મને કે વોટ ઇઝ ધીસ? તો હું હલવાણો. મેં કીધું આ ધોળિયાને હું સમજાવું? મેં કીધું દહીં. મને કે વોટ ઇઝ દહીં? મેં કીધું માર્યા ઠાર, આજ તો આપણો દિવસ બેઠો. મેં કીધું હવે વિચારીને કહું. એટલે મેં કીધું મિલ્ક મિક્સિંગ વિથ છાશ, સ્લીપિંગ એટ નાઇટ, મોર્નિંગ ટાઈટ. ધોળિયો સમજી ગયો. ધોળિયો કે બરોબર, આ ખબર પડી ગઈ, ગામ જોયા જેવું. પછી અમે આગળ ગયા, ત્યાં ધોળિયો તો કે દેવેશભાઈ યુ મારે તો આ બધું નહીં ચાલે, મારે ટિશ્યુ પેપર જોઈશે. મેં કીધું હવે ગામમાં ક્યાંથી ટિશ્યુ પેપર લાવવા? પણ ફોરેનના આપણા તો મહેમાન કહેવાય. મેં એક ગામવાળાને ઊભો રાખીને પૂછ્યું કે આ ભાઈને ટિશ્યુ પેપર જોઈએ છે. મને કે ટિશ્યુ પેપર નહીં મળે, હાર્ડવેરની દુકાન છે, કાચ પેપર લઈ આપું. મેં કીધું છોલાઈ જશે બાત, રવા દે તું. પછી તમે આગળ ગયા. એક ખેડૂતના ત્યાં અમારો ઉતારો હતો રાત્રે, અને ખેડૂતના ત્યાં અમે કીધું બહાર જ સૂઈ જવા દો. અમે બહાર સૂઈ ગયા બધા. ત્યાં ખેડૂત સૂઈ ગયો, આ બાજુ એણે ભેંસ બાંધેલી હતી, વચ્ચે હું સૂઈ ગયો, અને આ બાજુ ધોળિયો સૂઈ ગયો. થોડી વાર થઈને ધોળિયાને એમ થયું કે સાલું ટાઈમ શું થયો હશે. એણે મને પૂછ્યું, મને કે દેવેશભાઈ ટાઈમ શું થયો? મેં કીધું સાલું ઘડિયાળ તો અંદર રહી ગઈ, લોચો પડ્યો. તો મેં વળી પેલા ખેડૂતને કીધું, મેં કીધું સાહેબ ખોલવું પડશે આપણે, કેમ કે ઘડિયાળ નથી. તો મને કે ચિંતા ના કરો. એણે તો આમ ભેંસના આંચળ પકડ્યા, અને પછી કે 9:30. ધોળિયો ટેન્શનમાં આવી ગયો. હા કેવું? ભેંસના આંચળ પકડીને કે ટાઈમ? અડધો કલાક તો એણે વિચાર્યું. પછી પાછું મને પૂછ્યું, મને કે દેવેશભાઈ ટાઈમ પૂછો. ફરી મેં પૂછ્યું, પેલા ખેડૂતે તો આંચળ પકડ્યું, એન્ડિન કે 10:10. ધોળિયાને પહેલો એટેક આવી ગયો. આપણે આટલા આગળ, આટલી ટેકનોલોજી, લોકો તારા જોઈને કે, કોઈ ચંદ્ર જોઈને ટાઈમ કે, આ તો ભેંસના આંચળ પકડીને ટાઈમ કે. આવી ટેકનોલોજી શીખવી પડશે. આખી રાત ઊંઘ્યો નહીં. સવાર ઉઠીને મને કે દેવેશભાઈ આપણું અમદાવાદ કેન્સલ. મેં કીધું શું થયું? મને કે આ ટેકનોલોજી શીખવી છે. મેં કહું કઈ ટેકનોલોજી? મને કે આ પેલા ટાઈમની. મેં વળી પેલાને કીધું સમજાવવાને હવે. તો કે શું સમજાવું? મેં કહું કાલ રાત્રે તમે આંચળ પકડીને ટાઈમ નહોતા કહેતા? તો કે હા. મેં કહ્યું આંચળ પકડીને ટાઈમ કહેતા હતા ને, એ આ ધોળિયાને શીખવું છે. મને કે સનો યાર ટેકનોલોજી હોય. તો મેં કીધું કેમ, તમે કાલ નહોતા કરતા? મને કે કશું જ નહીં દેવેશભાઈ, હું સૂઈ ગયો તો ભેંસ હતી, ભેંસની આંચળ ખસેડું ને એટલે સામે દિવાલ પર ઘડિયાળ દેખાતી હતી. ધોળિયો ટેકનોલોજી સમજ્યો. ગામડાના માણસની બુદ્ધિ આ, ધોળિયાને ધંધે લગાવે એ ગુજરાતનું ગામડું. મારું ગામ મહેસાણા છે.
એક સરસ વાત કરી દઉં, કેમ કે અત્યારે મંદીનો માહોલ ચાલે છે બહુ. મંદી ચારે બાજુ બધા કે મંદી છે, મંદી છે. શની મંદી ભાઈ? બૈરાના સાડીઓ ઘટી, આપણા ટી શર્ટ ઘટ્યા તોય મંદી. પણ મંદી, શેર બજારમાં મંદી આવી, કેમ કે જે ઘેર બાવળના દાંતણ કરતા હતા ને એમણે કોલગેટના શેર લીધેલા. મંદી આવે કે નહીં? એટલે મંદી આવી, બધા ભેગા થયા. અમારા મેહોણામાં બધા ભેગા થયા. બધા કે મેહોણાવાળા કે આપણે કરીશું શું, બહુ મંદી, આટલી બધી મંદી, કંઈક નવું કરીએ, પૈસા છે જમીનના. તો બધા ભેગા થયા. બધા કે કંઈ નથી કરવું, આજકાલ ચેનલો બહુ ચાલે છે, આપણે કે ચેનલ ચાલુ કરીએ. કે શું વાત કરો, ચેનલ? પણ આવડે તો નહીં, શું કરીશું? તો કે એક કામ કરો, આપણે છે ને આપણી એક ચેનલ જોઈ લો, આપણી અમદાવાદવાળી, પછી એની કોપી મારવાની. તો કે હા, કેવું કરીએ? તો કેવું ટીવી બનાવ્યું અમારું મહેસાણા, એ તમારી સામે રજૂ કરું છું. પહેલાં આપણું અમદાવાદ કેન્દ્ર કેવું આવે ને પછી મહેસાણા કેન્દ્ર કેવું આવે. અમદાવાદ કેન્દ્ર ચાલુ થાય ટીવીનું એટલે એક બેન આવે, નમસ્કાર, ચેનલ 5 બેન 3નું આ અમદાવાદ કેન્દ્ર છે, હવે જોઈએ આજના પ્રોગ્રામ. પછી પ્રોગ્રામ આવે, સમાચાર આવે, સમાચાર વાંચવા આવે. નમસ્કાર, આજના સમાચાર દેવેશ દરજી વાંચે છે. પહેલાં આજના મુખ્ય સમાચાર આપું છું. રમતગમત સમાચાર, હવામાન સમાચાર, 4 સિટીનું તાપમાન. મહેસાણાવાળા કે આ તો ફાવ, અમે શું કરવાનું, કશું જ નહીં. તો મહેસાણાવાળાએ કેવી એમની ચેનલ ચાલુ કરી, મહેસાણા દૂરદર્શન કેન્દ્ર. પહેલાં જ ચાલુ થાય એટલે એક બેન આવે, લાજ કાઢી હોય, મોઢું દેખાય નહીં, આઈને કે રોમ રોમ, ચેનલ હાથ ને બેન્ડ પહોંચ, આ મહેસાણા કેન્દ્ર છે, હવે ઓશોન ડોળા ફાડીને જુઓ તાણે. પછી સમાચાર આવે. સમાચાર, એક નાવડી પહેરેલા કાકા, ટોપી. અમારે ત્યાં ઓડિયો ઊંધી કરી દીધી, કેમ કે દરિયો નહીં ને. ટોપી પહેરેલા કાકા આવે, રોમ રોમ, ભાઈઓન બુનો, ભાઈઓન બાબલાઓ, કોઈ રહી ગયું હોય તો સમજી લેજો, પણ બધા નોમ બોલવા આવ્યો છું, સમાચાર વાંચવા આવ્યો છું. હવે કે પહેલાં આજ તમને મોટી ને મોટી સંભળાવું છું, હેડલાઈન હેડલાઈન. આજ દિલ્હીમાં એક નેતા મરણો, સારું થયું, પડ્યો રહ્યો તો, ચેટલાન માર્યા હતા, બૈરો બગાડ્યા હતા, ખુરશીઓ તોડી હતી, ધોતિયા ફાડ્યા હતા, ભગવાનીના હાથમાં જોનતી આવે. અલ્યા હું તો ચામુંડા માને પોચ દીવા માનું કે આવા પોચ હાથ ઓછા કરકી. આજ રાજકોટ જોડે એક એક્સિડન્ટ થયો, જીપ અને સકડો ભટકોણા, એમાં હાથ બચ્યો, એકય બાયડી નહીં ને એકય ભાયડો નહીં, હાથે હાથ જાય બહુચર. એવી તાળીઓ પાડીને કે હાથ ગોમ, ટ્રાફિક જોમ. આ જુનાગઢમાં એક બુનને એક હાથે 5 છોકરો આવ્યો, જબરું કહેવાય. છેલ્લે અમારા સંવાદદાતાએ ખબર આલ્યા છે કે એના ઘરવાળાને તો હોલસેલનો ધંધો હતો. ઓમે ધંધો લાવે, બોલો ગુજરાતી. હર્ષદ મહેતાએ કૌભાંડ કર્યું ને બધા રોયા, એકે પોણી રેડ્યું ને બધા નાયા વગર હાબુએ. હવે કે સમાચારમાં વચ્ચે બ્રેક આલો મને, જેમ આપણામાં આવે ને એમ એમને બ્રેક આવે. હવે મને સમાચારમાં બ્રેક આલો તો હું કોથળી પીને આવું, પોણી નહીં. પાછા સમાચારની વચ્ચે એડવર્ટાઈઝ આવે ને, આપણે મહેસાણાવાળાએ એડવર્ટાઈઝ મૂકી, કેવી મૂકી, આ હિતેશ જંતુનાશક, હિતેશ જંતુનાશક. અલ્યા હિતેશ જંતુનાશક દવા વાપરો, કીડા મકોડા બધું મરી જશે ને તમારો પાક સારો આવશે. પેલા બીજો આવે, ખાતરી તો સેમ્પલિયા પડ્યા જ, ઘેર ડોસિયોને પીવડાવી જુઓ. બીજો એડવર્ટાઈઝ આવે, આ તો મનોજભાઈના ધોતિયા, આ મનોજભાઈના ધોતિયા, મહેસાણામાં ચોથા માળે મનોજભાઈના ધોતિયા મળશે, લેટેસ્ટ ચેનવાળા નાડાવાળા ધોતિયા મળશે. મોબાઈલવાળા ડોહાએ અવશ્ય આવવું, કેમ કે અમારા દરેક ધોતિયા મોબાઈલના પોકેટ છે. મનોજભાઈના ધોતિયા પહેરો, મનોજભાઈના ધોતિયા. મનોજભાઈ શું પહેરશે?
પાછું ચાલુ થાય સમાચાર. હવે પાછો બ્રેક છોડો, હું આવી ગયો. હવે કે રમતગમત સમાચાર કે અમારા રાજેશભાઈ દોડમાં પહેલો આવ્યા, બીજું કોઈ નહોતું. છેલ્લા સમાચાર મળ્યા તારે ખબર પડી કે એની વહે તો બૈરોન છોકરો પડેલો. એટલે આ બૈરાન છોકરા વહે પડે તો એની ઓલિમ્પિકમાં મેડલ લાવે. ભારત હોકીમ પહેલું આવ્યું, ઇન્ડિયા હોમેન, હિન્દુસ્તાન ત્રીજું રહ્યું. અંદર અંદર ટાઈમ પાસ કરતા હતા. હવે વેધર ન્યૂઝ, ચોક છોટા, ચોક ભારે, ચોક હાવ કોરું. મોણસામ કરવો પડશે, નહીં તો દિયોર ભેંસોના પાટા પડશે. પાલનપુર વાળાએ વાંચવું, છત્રી લઈને નીકળવું, ઉપરથી પોદળા પડવાની વકીસ. હવે કે 4 સિટીનું તાપમાન, મેહોણા ગરમ લાઈ જેવું, અમદાવાદ ઠરીને એમ જેવું, રાજકોટની ખબર નહીં, કચ્છનો તો પતો જ નહીં. આ સાથે સમાચાર પૂરા થયા અને મહેસાણાની સ્ટાઇલમાં કે ફાયા હોય તો રાખજો, નહીં તો દિયોર થાય ફોડી લેજો, એમ કરીને સમાચાર પૂરા કર્યા. મહેસાણાની વાત જ અલગ છે, કેમ કે મહેસાણા માણસ, મહેસાણા એનું નામ મહેસાણા ભાઈ, અમે તો શાણા એટલે મહેસાણા. અમદાવાદ અમારા મહેસાણાવાળા જીપ કરીને અમદાવાદ આવેલા. ગામડાના હતા એટલે બિચારા એક ચાની કીટલી ઊભા રહ્યા કે લો ચા પીએ. ચાની કીટલીએ ગયા, ચાની કીટલીવાળાને પેલા મહેસાણાવાળાએ કીધું એ પોણી લાય. અમદાવાદવાળો કે અડધી મળે ને આખી મળે, પોણી ના મળે. એટલે કે એમ નહીં ભાઈ, પોણી એટલે પાણી. તો કે એમ કોને, હું ચાનું સમજુ છું. હા, આ મહેસાણાવાળા, કેમ કે મહેસાણાનો પ્રદેશ છે ને સાહેબ, ઉપર અંબાજી માં છે, મોઢેશ્વરી માં બેઠા હોય, પાટણનું સંસ્કૃતિ હોય એવું અમારું ઉત્તર ગુજરાતનું આ નાનકડું ગામ છે. અને અંબામાં અમેરિકામાં તકલીફ હતી ને ત્યારે ઓબામા આવ્યા, ગુજરાતમાં તકલીફ હોય ને ત્યારે અંબામાં આવે છે. હા, પણ માતાજીને તો આપણે યાદ કરવા જ જોઈએ, કેમ કે ગુજરાતની પવિત્ર ધરતી પર આપણે હોઈએ અને માતાજીને વંદન તો કરવા જ જોઈએ. કારણ કે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે અને ચારે બાજુ જુઓ, બેટી બચાવો, બેટી પઢાઓ. આપણી બાળકી હોય, દીકરી હોય, એને ભણાવવી જોઈએ. પણ દીકરીને ભણાવજો, એમાં ને એમાં છોકરાઓ માવા ખાઈને બંધ કરી દીધું ભણવાનું. કે જાહેરાત જુઓ, બધા કહે છે બેટી જ પઢાવો, અમારે તો માવા જ ઘસવાના. ભણતા નથી. અને છોકરાએ આજકાલ જોજો, આજકાલ નાના બાળકોની વાત કરું તો આપણા જમાનામાં બાળક નાનું હોય ને 5 વર્ષનું થઈ જાય ખબર નહોતું પડતું. હવે તો છોકરા તો જન્મતા જ નથી, સીધા બાપ જ જન્મે છે. વરસ થાય ને મોબાઈલ મચડે, બાપ જ કહેવાય ને, છોકરો કહેવાય ને. અને જવાબો એવા આપે સાહેબ છોકરાઓએ. મારો છોકરો મને કે પપ્પા એક છત્રી નીચે 6 જણ ઊભા હતા તો એકય નહોતો પલળતો. બોલો શું હશે? મેં તો વિચાર્યું, મેં કીધું બેટા છત્રી બહુ મોટી હશે. મને કે ના, વરસાદ જ નહોતો. હવે આને શું કરવાનું? એ તો ઠીક છે, મારા ઘેર મહેમાન આવેલા, મારો ભાઈબંધ ને એનો છોકરો, તો જમવા બેસાડ્યા, દૂધપાક બનાવેલો. બેઠા, પીરસ્યો દૂધપાક, એકવાર આપ્યો, બીજી વાર દૂધપાક લઈને આવ્યા. પેલા ભાઈએ તો લઈ લીધો ભાઈબંધે, પણ પેલા છોકરાને આપ્યો ને દૂધપાક, તો શું કે ઢેન્ટેડેન. મેં કીધું આ દૂધપાક આપું છું ને ઢેન્ટેડેન કરે છે. કંઈ બોલ્યો નહીં. મેં કીધું હશે. પછી ત્રીજી વાર અમે નીકળ્યા, ત્રીજી વાર આપતો હતો તો મને કે ના. મેં કીધું લે જ બેટા થોડો લે, તો મને કે ઢેન્ટેડેન. મેં કીધું પેલાને, મેં કીધું લે આ કેવો છોકરો છે, થોડું સંસ્કાર આપ. દૂધપાક આપું છું અને ઢેન્ટેડેન ઢેન્ટેડેન કરે છે. મને કે એવું નથી. તો મેં કીધું શું છે? મને કે એવું નથી, એને નાકમાં તકલીફ છે બોલવાની. એ એવું કહે છે તું દૂધપાક નાખીશ ને તો ઘેંચડે ઘેંચડે એવું કહે છે. હા, અને અમને એવું થાય કે ઢેન્ટડે ઢેન્ટડે કરે છે. બોલો, આજકાલના છોકરાને તો પકડવા મુશ્કેલ છે. એક છોકરાને મેં પૂછ્યું, મેં કહ્યું તાર પપ્પા શું કરે? કે મમ્મી કે એ બધું.
છૂટાછેડા કરાવે કે નહીં? મારો છોકરો છે તોફાની એટલે નંબર 1. મને એક દિવસ આવીને કે પપ્પા મારા સ્કૂલમાં છે ને હવે નિબંધ લખવાના છે. તો મેં કીધું સરસ કહેવાય, તું બહુ ભણ્યો બેટા. મને કે ના નિબંધ લખતા શીખવાડો. મેં કીધું નિબંધ લખતા શીખવાડું? મેં કીધું એક જ શીખવાડવાનું હોય, બાકી બધું સરખું જ હોય. તો મને કે શીખવાડો તો ખરા. મેં કીધું ચલો એક શીખવાડું. આપણને એમ થયું બહુ દિવસે છોકરાને શીખવાડવાનો ટાઈમ આવ્યો છે. મેં કીધું ચાલ બેટા એક તો નિબંધ શીખવાડું. મેં કીધું એક કામ કર, મારું પ્રિય પ્રાણી શીખવાડું છું, બરાબર, તું એના ઉપરથી બનાવી દેજે ને. મેં કીધું તો એ ખુશ થઈ ગયો, વાહ પપ્પા વાંધો નહીં. મેં એને સરસ નિબંધ લખાયો, જુઓ, મારું પ્રિય પ્રાણી હાથી. મેં એને લખાયું, લખ બેટા, જેમ આકાશમાં ઘણા તારા હોય છે પણ ધ્રુવનો તારો એક જ હોય છે, એમ જંગલમાં ઘણા પ્રાણીઓ હોય છે પણ સૌથી કદરૂપું અને જનાવર એ હાથી છે. કે સરસ લખાયું પપ્પા, લખવા માંડ્યો. પછી મેં એને લખાયું, મેં કીધું બેટા આગળ લખ ચલ. મેં કીધું લખ કે એનો કલર દુનિયામાં સૌથી કાળો છે. તો કે સરસ. મેં કીધું આગળ લખ, એના 2 દાંત આગળ છે એટલે કદરૂપો દેખાય છે. ખુશ થઈ ગયો. મેં કીધું આગળ લખ, આખા જંગલનું ખાવાનું એકલો જ ખાઈ જાય છે. મેં કીધું એનો અવાજ આખી દુનિયામાં સૌથી વધારે છે. ખુશ થઈ ગયો. શું પપ્પા નિબંધ લખાયો, આટલા વર્ષે કામમાં આવ્યા. લખીને ગયો. સાંજે આવ્યો, પરીક્ષા આપીને આવ્યો. હું તો ઘેર આવ્યો. મને કે પપ્પા જોરદાર. મને કે તમે કેવો નિબંધ લખાયેલો. મેં કીધું સરસ બેટા, નિબંધ લખી નાખ્યો, ડિટ્ટો કોપી જ. મેં કીધું સરસ. મેં કીધું કયો નિબંધ હતો? તો કે મારી મમ્મી. હવે આણે શું કરેલું? હાથીની જગ્યાએ મમ્મી મારી દીધું. આખો નિબંધ લખ્યો. કેવો લખ્યો કહું તમને? જેમ આકાશમાં ઘણા તારા હોય છે પણ ધ્રુવનો તારો એક જ હોય છે, એમ આમ તો મારે ઘણી મમ્મી છે પણ સૌથી કદરૂપી મમ્મી મારા ઘેર છે. મેં કહું આગળ લખ્યું તું? મને કે લખ્યું ને, આખી દુનિયામાં સૌથી વધારે કાળા કલરનું પ્રાણી મારી મમ્મી છે. મેં કીધું હજુ આગળ? તો કે એ જ લખ્યું, એના 2 દાંત આગળ હોવાથી કદરૂપી દેખાય છે. આખા જંગલમાં સૌથી વધારે ખોરાક મારી મમ્મીનો છે. મેં કીધું આગળ? તો કે હા, આખી દુનિયામાં સૌથી મોટો અવાજ મારી મમ્મીનો છે. એ દિવસે માંડ બચ્યો. છૂટાછેડા થવાની તૈયારી જ હતી પણ ભગવાન માતાજીની દયા રહી ગઈ. આજકાલના છોકરા છૂટાછેડા કરાવે. અને હમણાં આ તો મારી પત્નીની તો વાત જ નથી થાય એવી, તમે સમજો. કેમ કે અમારામાં છોકરી જોવાનો રિવાજ નહીં. તે ખબર નક્કી થઈ ગયું, મને ખબર પડી કે આપણાવાળી એક અહીંયા મેરેજમાં આવવાની છે. એટલે મેં કીધું હાલો આપણે જોઈ તો જોઈએ આપણો દાગીનો કેવો છે. એટલે મેં તો વળી મેરેજમાં જવાનું નક્કી કર્યું. અમે પહોંચ્યા, હું મારો ભાઈબંધ. પેલાને કીધું તું બાતમી લઈ આય. એણે બાતમી લાવ્યો કે પીળી ફૂલવાળી હાડી પહેરી છે ને એ તમારાવાળી. તો મેં કીધું બસ તો વાંધો નહીં. પણ આપણા તો નસીબ જ કેવા. મેં વળી 2 વાગે મળવાનું કમુરત ગોઠવ્યું કે 2 વાગે પકડીશું. અને 12 વાગે મારી ઘરવાળીએ અને મારી સાસુએ સાડી બદલી અને મેં વળી 2 વાગ્યાનું કમુરત કાઢેલું. તે હું તો 2 વાગ્યા રાહ જોઈને બેઠેલો, બાજ જેમ સાપની રાહ જોવે એમ બેઠેલો. જરાક પીળી હાડીવાળા આડાવળા થયા એટલે હું તો ગયો. મેં તો સીધો હાથ ખભે મૂકીને કેમ ભાવના? આ તો ફર્યા. આ તો ભાવનાના બા નીકળ્યા. મને કે હાય હાય તમે જમાઈ, હું તમારી સાસુ. હાય હાય. મેં કીધું આ તો સ્વિચ બોર્ડની જગ્યાએ ડાયરેક્ટ ડીપી મળ્યો. પાછી શરીરે ભારે એટલે ઘણી ભારે હો. હા. અને બહેનોને તો ખબર નહીં, ગુજરાતમાં તો બહેનોને લગ્ન પછી જે વધે છે, પતિનો જેટલો પગાર નહીં વધતો ને એટલી ઝડપથી બહેનો વધે છે.